નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 5 એવા શેર વિશે વાત કરવાના છે જેમાં બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે। 24 જેટલા એક્સપર્ટ આ શેરમાં રહીને બોલિશ જોવા મળી રહ્યા છે। તો આ શેર માટે ટાર્ગેટ શું આપ્યું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ હવે તેજીના માર્કેટમાં શેર બજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમે પણ આ શેર વિશેની માહિતી મેળવી શકો। તો અને રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ બધા જ શેરને લઈને ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે આ શેરમાં રોકાણનો નિર્ણય લેવો જોઈએ। તો મિત્રો, વાત કરીએ શેર બજારમાં ઘટાડા બાદ હવે રિકવરીના સંકેત દેખાવા લાગ્યા છે। વેલ્યુએશન નીચે આવવાથી ઘણા શેરમાં સારા રિટર્નના મોકા દેખાયા છે। સેન્ટિમેન્ટ્સમાં સુધારો થવાની સાથે રોકાણની સલાહ આપવામાં આવી રહી છે। ઘણા સ્ટોક જ્યાં કંપનીઓમાં મજબૂતી છે ત્યાં એકથી વધારે બ્રોકરેજ રોકાણની સલાહ આપી રહ્યા છે। ઈટીની ખબરમાં એવા મિડકેપ સ્ટોકની જાણકારી આપવામાં આવી છે જ્યાં 10 થી વધારે બ્રોકરેજ કવરેજ કરી રહ્યા છે, સાથે જ ઊંચા રિટર્નનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। તો આ બધા જ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। સૌથી પહેલા વાત કરીએ એસીસી ના શેર વિશે। આ શેરમાં કુલ 24 બ્રોકરે કવરેજ કરી રહ્યા છે અને 5 માં સરેરાશ 4.4 રેટિંગ આપી છે। રોકાણની સલાહ આપનાર બ્રોકર્સે 2765 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે। શેર હાલ 1915 રૂપિયાના સ્તર પર છે, એટલે કે અહીંથી શેરમાં 44% સુધીની તેજી આવી શકે છે એસીસી ના શેરમાં। પછી મિત્રો, શેર છે ડિક્સોન ટેકનોલોજીસનો। આ શેરમાં 14 બ્રોકર્સે ખરીદીની સલાહ આપી છે। શેરની સરેરાશ રેટિંગ 4.6 ની છે। રોકાણની સલાહ આપનાર બ્રોકર્સે 20,077 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે, એટલે કે શેરમાં 43%ની તેજી આવી શકે છે ડિક્સોન ટેકનોલોજીના શેરમાં। પછી મિત્રો, શેર છે ઓઇલ ઇન્ડિયાનો। આ શેરમાં 10 બ્રોકરે ખરીદીની સલાહ આપી છે અને આમાં 647 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, એટલે કે શેરમાં 65% સુધીની તેજી આવી શકે છે। પછી મિત્રો, શેર છે કમિન્સ ઇન્ડિયાનો। આ શેરમાં 10 થી વધારે બ્રોકર ખરીદીની સલાહ આપી રહ્યા છે। રોકાણની સલાહ આપનાર બ્રોકર્સ 3829 રૂપિયાનું લક્ષ્ય નક્કી કર્યું છે અને હાલ શેર 3000 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે, એટલે કે શેરમાં 30% જેટલી તેજી આવી શકે છે। પછી મિત્રો, શેર છે કેપીઆઈટી ટેકનોલોજીસનો। આ શેરમાં પણ 10 થી વધારે બ્રોકર્સ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને 1773 રૂપિયાનો ટાર્ગેટ આપી રહ્યા છે। હાલ શેર 1325 રૂપિયાના સ્તર ઉપર ચાલી રહ્યો છે, એટલે કે શેરમાં 34% સુધીની તેજી આવી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે 5 એવા શેરની વિશે વાત કરી જેમાં 24 થી વધારે બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।